હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. સવારે આંખ ખુલે નહીં કે નાસ્તામાં શું બનાવવું, બાળકોના લંચ બોક્સમાં શું બનાવવું, જેમ તેમ કરી બપોરનું તો થઈ જાય, ત્યાં વળી મેઇન પ્રોબ્લેમ સાંજના જમવામાં શું બનાવવું. એમાં પણ જેમના ઘરમાં બાળકો અને વડીલો બંને છે એમને તો બાળકોને ભાવે તો વડીલો ન ખાય અને વડીલોને ભાવે તો બાળકો ન ખાય. પણ આજની આ ના બરાબર તેલથી બનતી રેસીપી બધાને ખૂબ ભાવશે. વળી અગાઉ કોઈ તૈયારી વગર ઘરમાં રહેલી વસ્તુથી જ બની જાય છે અને ગમે ત્યારે તમે આને આરામથી બનાવી શકો છો. કાશ કે હું તમને આ ટેસ્ટ કરાવી શકત કે કેટલું શાનદાર ટેસ્ટી બને છે તો તમે જ કહેત કે વાહ કિંજલ, શું રેસીપી બતાવી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક મિક્સરનું જાર લઈ લઈએ અને એમાં આપણે અડધો કપ જેટલા વટાણા એડ કરીએ. જો ટેન્શન લેવાની જરૂર નથી, મેં ફ્રોઝન વટાણા યુઝ કરેલા છે. અત્યારે વટાણાની સિઝન તો નથી, પણ તમારી પાસે જો નથી વટાણા તો તમે એને આરામથી સ્કીપ કરી શકો છો. અને અડધી વાટકી જેટલા મેં મકાઈના દાણા એડ કર્યા છે. અત્યારે મકાઈ એકદમ સરસ આવે છે માર્કેટમાં, તો જો મકાઈ તમારી પાસે હોય તો એડ કરી શકો છો. બાકી ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ છે એનાથી તમે આ રેસીપી બનાવી શકો છો. હું અત્યારે મકાઈ અને વટાણાથી બનાવું છું. એમાં એક મોટો ટુકડો આદુનો એડ કરી દઈએ અને એક મોટી સાઈઝનું મોડું મરચું એડ કરી દઈએ. હવે આ બધી વસ્તુને પાણી એડ કર્યા વગર સરસ એવી પીસી લેવાની છે. તમારા ઘરમાં જે પણ શાકભાજી બચ્યા છે, જે પણ શાકભાજી નથી ખવાયેલા અથવા તો શાક બનાવતા થોડા ઘણા શાક બચી ગયા છે, જેમનું આપણે શાક બનાવી નથી શકવાના, તો એવી શાકભાજીનો ઉપયોગ પણ તમે આમાં કરી શકો છો. તો ચાલો એ બધું પીસી સાઈડમાં રાખી અહીંયા અડધો કપ રવો અને 1/4 કપ જેટલો બેસન એડ કરી આ બંને વસ્તુને પહેલાં તો મિક્સ કરી લઈએ. રવો છે અડધો કપ અને 1/4 કપ બેસન એડ કરવાનો છે. અને બેસન અને રવો એવી વસ્તુ છે દરેક ઘરમાં હોય જ છે. હવે આ બંને વસ્તુને મિક્સ કરી અને આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. હવે મીઠાની સાથે જ આપણે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે. જો છે તો એડ કરવાના છે, બાકી તમે એને આરામથી સ્કીપ કરી શકો છો. આ એવી રેસીપી છે ને જે બધી વસ્તુ આપણા ઘરમાં જ રહેલી હોય એનાથી જ બની જાય છે અને સાથે એનો સ્વાદ એવો છે કે તમે આનો સ્વાદ ભૂલી જ નહીં શકો, એટલો શાનદાર આનો સ્વાદ આવે છે. હવે આ બધી વસ્તુને મતલબ કે આ બંને લોટને પલાળવા માટે મેં અહીંયા અડધો કપ જેટલું દહીં એડ કરેલું છે. હવે જો દહીં નથી તો દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકાય છે. અને છાશ પણ જો નથી એડ કરવી તો તમે અહીંયા પાણીથી પણ આ બેટર બનાવી શકો છો. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવવાનો. લાસ્ટમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશો એટલે એકદમ પરફેક્ટ એવી તમારી આ રેસીપી બનીને તૈયાર થઈ જશે. હવે દહીં એડ કરતા આ થોડું થીક લાગતું હતું, સરસ પલળ્યું નહોતું, તો મેં એમાં થોડું એવું પાણી એડ કરી આ રીતે કોઈ પણ ગાંઠા ન રહે એ રીતનું એનું બેટર બનાવી લીધું. અને બેટર તમે જોઈ શકતા હશો અત્યારે આપણે એને ઘટ જ રાખેલું છે. તો આ બેટર છે એને પલળવા માટે આપણે થોડી વાર સાઈડમાં રાખશું, કારણ કે રવો એડ કર્યો છે તો થોડી વાર પલળવા દઈશું તો એકદમ સરસ એવું એનું રિઝલ્ટ આવશે. તો એને સાઈડમાં રાખી બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી અને કડાઈમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીએ. હવે તેલમાં એક નાની વાટકી એટલે કે મોટી 2 ચમચી જેટલી ચણાની દાળ એડ કરીએ. આ દાળ છે કોઈ આપણે અગાઉથી પલાળેલી નથી કે પછી નથી આપણે એને વોશ કરેલી, એમ જ કાચી દાળનો ઉપયોગ આપણે કરેલો છે. હવે કાચી દાળ છે તો એને શેકવી જરૂરી છે. તો તેલમાં એકદમ સરસ એવી સતત ફેરવતા રહી ગેસની ફ્લેમ સ્લો રાખી આપણે આને શેકવાની છે. જો શેકાતા વધારે વાર નથી લાગવાની, કારણ કે દાળ કાચી છે તો સતત ફેરવવી જરૂરી છે, નહીંતર એ બળી જશે. તો આ રીતે સતત ફેરવી અને દાળને શેકશો એટલે એકદમ બધી સાઈડથી એક જ સરખી શેકાઈને તૈયાર થશે. હવે દાળ શેકાઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જીરું અને 2 ડાળખી મીઠા લીમડાના પાન એડ કરવાના છે. વઘારને સરસ એવો થવા દેવાનો છે. વઘાર થઈ જાય એટલે આપણે વટાણા અને જે સ્વીટકોર્ન પીસીને રાખ્યા હતા એને એડ કરી દેવાના છે. અહીંયા કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરશો તમે આ રેસીપી શાનદાર જ બનવાની છે, કારણ કે આની રીત એવી છે ને બનાવવાની કે બધા મસાલાની ફ્લેવર તમને ઉભરીને આવશે. અને અહીંયા મેં કાચી ચણાની દાળ એડ કરી છે. એની જગ્યાએ જો તમારા ઘરમાં વડીલો હોય તો દાળિયાની દાળ પણ તમે એડ કરી શકો છો, કારણ કે આ દાળનો સરસ એવો ક્રંચ આવે છે. હવે આપણે એમાં રેગ્યુલર મસાલા એડ કરીએ, એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીએ. હવે મેઇન ફ્લેવર આની છે સાંભાર મસાલો, તો હું અહીંયા એક મોટી ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરી દઉં છું. સાથે અહીંયા 1 ચપટી જેટલી ખાંડ પણ જરૂરથી એડ કરશું. એનાથી આ આખી રેસીપીનો ટેસ્ટ બેલેન્સ થાય છે, કારણ કે દહીં છે આપણે ખાટું લીધું છે, મતલબ કે દહીં છે થોડું ખાટું હોય છે.
તો અહીંયા થોડી ખાંડ એડ કરશું એટલે એકદમ સરસ એવી ફ્લેવર બેલેન્સ થઈ જશે. હવે બધું સરસ એવું મિક્સ કરી મસાલાને થોડી વાર માટે આપણે શેકાવી દઈશું. ને આપણે અહીંયા લીધા છે 1 કપ જેટલા મમરા. તો મમરા છે એ પણ આપણે અગાઉથી એને શેકવાની કે કોઈ જરૂર નથી, ખાલી પેકેટમાંથી લઈ સાફ કરી અને મમરાને આપણે એડ કરી દેવાના છે. હવે આ બધા મસાલા સાથે મમરાને એકદમ હાઈ ગેસની ફ્લેમ પર થોડી વાર માટે શેકાવા દેવાના છે. આવું કરવાથી મમરા છે એકદમ સરસ એવા છે, એ ક્રન્ચી તો નહીં રહે કારણ કે આપણે એને મસાલા સાથે એડ કરેલા છે. સરસ એવા એનો જે સ્વાદ છે આ બધા મસાલાનો એમાં બેસી જશે અને પ્રમાણે આપણી રેસીપી એકદમ જોરદાર બનશે. અને સાથે આપણે જો સીધા પાણીમાં મમરા એડ કરશું તો એકદમ મેશ થઈ જાય છે, પણ આવી રીતે એડ કરવાથી એકદમ પ્રોપર મેશ નહીં થાય. મમરાનું ટેક્સચર એમાં આવશે અને સાથે નાસ્તો પણ આપણો ફ્લફી બનશે. હવે બધું સરસ એવું મિક્સ કરી મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી. અહીંયા બેટર જોઈએ છીએ તો બેટર ઘટ છે, તો આપણે એમાં ફરી પાછું થોડું પાણી એડ કરી બેટરને થોડું એવું પાતળું કરીએ. વધારે પાતળું બિલકુલ નથી કરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું બેટર છે આપણે હવે પાતળું કરી લીધું. તો આપણે એમાં 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરીએ. સાથે જ આપણે જે મમરાવાળો વઘાર કર્યો એ વઘારને પણ એડ કરી દેવાનો છે. જો આ રીતે તમે ક્યારેય નાસ્તો ન બનાવ્યો હોય તો ખાસ મારા કહેવાથી એકવાર બનાવી જોવો. બિલકુલ આમાં વધારે મહેનત કે ઝંઝટ નથી કરવાની. તમને એટલો પસંદ આવશે કે અઠવાડિયામાં 2 થી 3 વખત તો તમે આને ચોક્કસ બનાવશો. સાથે તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો કારણ કે ઠંડો થયો પછી પણ આ એટલો ટેસ્ટી લાગે છે. હવે અહીંયા આપણે જે પણ એડ કર્યું એ બધી વસ્તુને રવા સાથે સરસ એવી મિક્સ કરી આવું એકદમ થીક એવું આનું બેટર બનાવી લીધું. હવે નાસ્તો છે એને ફ્લફી બનાવવા માટે માત્ર 1 ચપટી જેટલા જ હું ખાવાના સોડા એડ કરું છું. વધારે પ્રમાણમાં એડ કરવાની જરૂર નથી કારણ કે તમે જોયું હશે આપણા લોટ છે એ ઓછા છે અને બાકીની વસ્તુનું પ્રમાણ આપણા નાસ્તામાં વધારે છે, તો નાસ્તો ઓલરેડી ટેસ્ટી અને ફ્લફી તો બનવાનો છે. હવે અહીંયા એક તવા ઉપર થોડું બટર છે મેં ઓગાળી લીધું અને એની ઉપર આ રીતે 2 ચમચા ભરીને આપણે બેટર રાખી દેવાનું છે. જો તમે ઈચ્છો તો આનો ગોળ શેપ પણ આપી શકો છો, પણ થોડું જો દેખાવમાં સારું હશે, દેખાવમાં અલગ હશે તો બાળકો પણ આરામથી ખાઈ લેશે અને મોટાઓને પણ ખાવામાં મજા આવશે. તો હું અહીંયા આનો એક ચોરસ ટુકડાનો શેપ આપું છું. તમારે જે પણ શેપ આપવો હોય એ શેપ તમે આરામથી આને આપી શકો છો. તમે જોઈ શકતા હશો આવો એક ચોરસ ટુકડાનો શેપ હું એને આપીને રેડી કરું છું. અને સાથે આ નાસ્તો છે એને વધારે પાતળો આપણે નહીં કરીએ, મતલબ કે જેટલી બ્રેડની થિકનેસ હોય એટલી થિકનેસમાં આપણે આને રાખવાનો છે. હવે કિનારીઓ ઉપર થોડું ઓઇલ કે પછી બટર લગાવી ઉપરથી આપણે આને કવર કરી 3 થી 4 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈએ. 3 થી 4 મિનિટ પછી ઉપરથી ફરી પાછું ઓઇલ કે બટર લગાવી આપણે એની સાઈડ ચેન્જ કરશું. તો અહીંયા તમે નાસ્તાનો કલર જોઈ શકો છો. કલર જ એટલો શાનદારનો આવ્યો છે તો નાસ્તો તો ટેસ્ટી બન્યો જ છે આપણો. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. તો અહીંયા નાસ્તો છે ને એ જ રીતે બંને સાઈડથી આપણે શેકી લેવાનો છે. પણ નાસ્તો છે ને વધારે થીક નહીં રાખીએ કારણ કે નહીતર સેન્ટરમાંથી કાચો રહેવાની બીક લાગશે. તો અહીંયા જો હું તમને કટ કરીને પણ બતાવું છું, એકદમ જાળીદાર ફ્લફી આપણો નાસ્તો તૈયાર છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર